નીતિન પટેલે રાજકારણમાં દલાલો વધી ચૂક્યા છે તેવું નિવેદન આપતાની સાથે જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને ત્યારે આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું પણ પ્રતિક્રિયા સામે આવી છે અને તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપનો કેસ નાખવો એટલે લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી ભાજપની નીતિ છે। નીતિન પટેલનું નિવેદન ભાજપના ચાલચલન, ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે। તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ જામનગરમાં બોલી ચૂક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે। એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે, એટલે કે તમે ભાજપનો ખેસ પહેરો, નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો અને કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય। આ લૂંટના કોથળા ભરીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસૂબા સત્તા મેળવવા, સત્તા ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે। એ ગુજરાતે સારી રીતે જોયું છે। ત્યારે નીતિન કાકાએ જે આજે નિવેદન કર્યું હતું, ગઈકાલે કડીની અંદરનું જાહેર વ્યક્તિ તરીકે તેમનું આ મૂલ્યાંકન એ ભારતીય જનતા પાર્ટીનો ચાલચલન, ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે।